તો આપ જુઓ જે ઘટના બની હતી તેના સીસીટીવી સામે આવ્યા છે અને જે કાર છે ઓવરટેક કરવા ગઈ હતી અને તે દરમિયાન એએમટીએસ બસ છે તેની સાથે અથડાઈ હતી। ફૂલ સ્પીડમાં હતી આ કાર અને તેના સીસીટીવી આપ જોઈ શકો છો। ફૂલ સ્પીડમાં ગાડી ચલાવવું તમારા માટે કેટલું હાનિકારક સાબિત થાય છે આ દ્રશ્યો પરથી પુરવાર થઈ રહ્યું છે અને સતત આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે। તેમ છતાં પણ લોકો જે સ્પીડમાં ગાડી ચલાવે છે અને મોતને ભેટે છે। વધુ એક મોત આ ઘટનામાં પણ થયું છે। તેના સીસીટીવી સામે આવ્યા છે। ચાંદખેડાના આ દ્રશ્યો છે અને જે રીતે આ ગાડી અમદાવાદ તરફ આવી રહી હતી, એસયુવી ગાડી હતી અને તે ઓવરટેક કરવા જતા એએમટીએસ કાર સાથે અથડાઈ હતી। એએમટીએસ સાથે આ કાર અથડાઈ હતી। એક વ્યક્તિનું મોત થયું હતું। ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને જે રીતે એક્સિડન્ટ થયો હતો બંને વ્યક્તિઓ તેમાં ફસાઈ ગયા હતા। તે લોકોને તાત્કાલિક ધોરણે બહાર કાઢવામાં આવ્યા ભારે જહેમત બાદ અને તે લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। ત્યાં એક વ્યક્તિનું મોત થયું છે। ઘટના જે રીતની બની છે આપ જુઓ। સતત થોડા દિવસોથી હિટ એન્ડ રનના બનાવો અને સ્પીડમાં ઓવરટેક કરીને જતી કાર કે જેના અકસ્માતના ઘટના સતત વધી ગઈ છે અને વધુ એક આ ઘટના ચાંદખેડામાં સામે આવી છે। ત્યારે લોકોએ ગાડીઓ લઈને નીકળતા પહેલાં, ચલાવતા પહેલાં ખૂબ ધ્યાન રાખવું જોઈએ કારણ કે તેમની આ બેદરકારી બીજા લોકોને પણ ભારે પડી શકે છે। આપ જુઓ આ જે ઘટના બની તેના સીસીટીવી સામે આવ્યા।